ગુજરાતનું એકમાત્ર એવું ગામ જ્યાં જવા માટે કોઈ રસ્તો છે જ નહીં, ના રોડ ના બસ. અહીંયા છે ફક્ત આ હોડી. કેમ કે પ્લાન સિમ્પલ છે. 12,000 થી વધુ વસ્તુ ધરાવતું ગામ એક ટાપુ છે. પાણી, લાઇટ, બાળકોનું ભણતર અને ઘણી લોક માન્યતા બધું જાણીશું. આ કાંઠેથી સામે કાંઠે જવા માટે ઘણી બોટું ચાલે છે. તો ફાઇનલી આપણે જવા માટે નીકળી ચૂક્યા છે શિયાળ બેટ, અને આપણે આ હોડીનો અત્યારે સફર ચાલુ થઈ ચૂક્યો છે. જવા માટે અત્યારે આપણે અહીંથી બેઠી ગયા છે હોડીની અંદર, જેનું ભાડું કંઈક 20 રૂપિયા અત્યારે દેવામાં આવી રહ્યું છે, અને સામે જ બતાય છે શિયાળ બેટ. અત્યારે આપણે પહોંચવા આવી ચૂક્યા છે શિયાળ બેટ. આ હોડીની અંદર આપણે 1.5 કિલોમીટરનું અંતર કાપીને અત્યારે આપણે કિનારા સુધી પહોંચી ગયા છે, અને અહીંથી શરૂ થાય છે આપણી શિયાળ બેટની સફર. એમ તો ફાઇનલી આપણે શિયાળ બેટની અંદર તો અત્યારે પહોંચી ચૂક્યા છે, અને હજી આપણે આગળ જવાનું છે. ચાલો. શિયાળ બેટની અંદર આવીને આપણને વાતની ખબર પડી કે અહીંયા તો ખાલી 4 મહિના માટે જ પબ્લિક રહે છે. 8 મહિના તો અહીંયા પબ્લિક હોતું જ નથી. શિયાળ બેટમાં જ્યારે પબ્લિક આવે છે તો તેને સૌથી પહેલાં જોવા મળશે આ રામજી મંદિર. અહીંયા વસ્તી ઓછી છે, છતાં પણ અહીંયા જે અત્યારેનું આ બાંધકામ અને આ જે મંદિરની કોતરણી છે એ જોઈને એમ થાય જ છે કે અહીંના લોકો આ વસ્તુ ઉપર કેટલો ભાવ રાખે છે. કહેવાય છે કે શિયાળ બેટની અંદર ટોટલ 999 વાવ અને કુવા હતા, જેમાંથી આ પ્રખ્યાત વાવ છે થાન વાવ. માન્યતા એવી છે કે અહીંયા કોઈ પણ માતાને જ્યારે સંતાન પ્રાપ્તિ થાય અને એને જો ધાવણ ન આવતું હોય તો તેમના બ્લાઉઝને આ વાવના પાણીની અંદર પલાળીને પહેરવાથી તે માતાને ધાવણ આવતું ચાલુ થઈ જાય છે. આવી બધી માન્યતાઓ તો અહીંયા છે જ. આવી ઘણી વસ્તુઓ શિયાળ બેટની અંદર હજી જાજી આવેલી છે. હું તમને બધી બતાવવાનો છું. તો ચાલો. શિયાળ બેટની આ પ્રખ્યાત જગ્યા છે ધોરોથ મઢી. અહીંયા છે જૂની ઘણી બધી મૂર્તિઓ, જેમ કે આ જગ્યાના મંદિરની અંદર જવા માટે આપણે આ 2 નાના નાના પોયરાની અંદર થઈને નીચે જવું પડે છે. અહીંયા હજી લાઇટ તો નથી, પણ તમને મારા અવાજ ઉપરથી વર્તાઈ જતું હશે કે આ જગ્યા તટલી અંદર છે, અને આ જે ઇકો થાય છે એ આ ગુફાની અંદર આવીને આપણને ઇકો થાય છે. અને હવે આપણે જવાના છે આગળ એક એવી જગ્યા જેનો ઇતિહાસ તો જુનાગઢ અને બિલખા સાથે જોડાયેલો છે. જ્યારે શિયાળ બેટની વાત આવે ને તો લોકોને એવું થાય કે ટાપુ જ છે, પણ આનો ઇતિહાસ જોડાયેલો છે બિલખા સાથે. કહેવાય છે કે આ ગામ શેઠ સગાળસાનું ગામ છે, અને અહીંયા અત્યારે જે આ મંદિર બની રહ્યું છે તે છે છેલૈયાનું મંદિર. જ્યારે ભણતરની વાત થાય તો શિયાળ બેટની અંદર છે આ મસ્ત મજાની શાળા. ફરતી કોર ચારે બાજુ દરિયો છે, અને આ નિશાળની જ્યારે વાત કરવામાં આવે તો હજી નવી નિશાળ તો બની રહી છે. તો પહેલાં આપણે ત્યાં જઈ આવીએ. અહીંયા અત્યારે લોકો છે નહીં, 8 મહિના માટે લોકો રહેતા નથી, પણ અહીંયા જે બાળકો છે એનું ભણતર ના બગડે એના માટેથી ગુજરાત સરકાર અત્યારે બનાવી રહી છે નવી શાળા. અને અત્યારે જે આ કામ ચાલુ છે એ જોઈને આપણને થાય છે ગુજરાત સરકાર બધી બાજુ પહોંચી તો રહી જ છે. શિયાળ બેટના યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા હશે જેની અંદર આ પાઇપ બતાડવામાં આવેલી છે. આ છે પાણીનો પાઇપ, અને અહીંયા 2 બાજુમાં નાના પાઇપ છે, એની અંદરથી આવે છે લાઇટ. જે વસ્તુ હું તમને ઇન્ટ્રોમાં જ કીધું હતું કે શિયાળ બેટને વીજળી તો મળી રહી છે, પણ એ તમને ખબર છે કે 2016 પહેલા તો શિયાળ બેટમાં કોઈ લાઇટનું કનેક્શન હતું જ નહીં. નીચેથી જે પાઇપ આવે છે એ પાઇપનું પાણી પેલા નર્મદાનું અહીંયા આવતું, પણ અત્યારે હાલ શિયાળ બેટને કોઈ જગ્યાએથી પાણીનું કનેક્શન તો છે જ નહીં. અત્યારે હાલ આ ગામ જે આજુબાજુના પ્રવાહ છે એના ઉપર જ નિર્ભર છે. સરકારને પાણીની બાબતમાં તો આ વસ્તુ ઉપર ધ્યાન દોરવું જોઈએ, કારણ કે સ્ટ્રક્ચર તૈયાર છે, તમારે ખાલી પાણી પહોંચાડવાનું છે. શિયાળ બેટની સાથે જોડાયેલું છે નાનું ટાપુ છે સુવાઈ બેટ, અને અહીંયા છે લાઇટ હાઉસ અને બીજી ઘણી બધી વસ્તુઓ. અને આ ટાપુ થોડીક સમય પછી જ જ્યારે પાણી આવી જશે ત્યારે આખો જ ટાપુ એ પાછો આઇસોલેટ થઈ જાય, જેમાં શિયાળ બેટ પણ અત્યારે ચારે બાજુથી દરિયો છે જ. અને ખાસ વાત જણાવવાની તો રહી જ ગઈ, આપણા ચેનલ ઉપર અત્યારે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ચૂક્યો છે. આજે છે તારીખ 8. આપણા 4 વિડીયોના અપલોડમાં અત્યારે આપણું ચેનલ મોનિટાઈઝ થવા જઈ રહ્યું છે. ખાલી થોડા સબસ્ક્રાઈબર જ ઘટે છે, તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. શિયાળ બેટની બાજુમાં જ આવેલું છે પીપાવાવ પોર્ટ. આ પોર્ટ ઉપર અત્યારે દુનિયાનો બધો સામાન ઉતરે જ છે, પણ છતાં શિયાળ બેટના લોકો માટે કોઈ રોજગારીનો ઓપ્શન છે જ નહીં. અત્યારે હાલ હું જ્યારે આ જગ્યા હું જોઈ છે ત્યારે અત્યારે 10% પણ લોકો અત્યારે અહીંયા હાજર નથી. 90% લોકો અત્યારે બીજી જગ્યાએ જઈ અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો અહીંયા એટલી કંપની, આવા સારા પોર્ટ અને એટલી વસ્તુ આવેલી હોય છતાં જો અહીંયા લોકોને બહાર પલાયન કરવું પડે તો એ વસ્તુ ઉપર તો થોડુંક વિચારવું જોઈએ. જ્યારથી અમે શિયાળ બેટની અંદર આવ્યા છે ત્યારથી હરેશભાઈ અમને બધી જગ્યા બતાવવા માટે લઈ ગયા છે. જ્યારે અમે અહીંયા રહેતા લોકોનું જીવન જોયું ત્યારે અમને ખબર પડી કે ટાપુ ઉપર રહેવું તો આસાન વસ્તુ નથી. આ વિડીયો જોઈને તમને કંઈ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરતા જજો.